ડોશીનું 12મું અમેરિકાથી આવ્યું બનેલી ઘટના। સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જીવુબા નામની વૃદ્ધા રહેતી હતી। આખા ગામમાં લોકો તેમને જીવુબા કહીને જ બોલાવતા। તેમની ઉંમર 60 વર્ષથી વધુ હતી। ચહેરા પર કરસલીઓ હતી। આંખોની રોશની ધીમી પડી ગઈ હતી। કમર પણ વાંકી થઈ ગઈ હતી। છતાં રોજ સવારે સૂર્ય ઉગે તે પહેલા જ તેઓ પોતાના કાસા મકાનનો દરવાજો ખોલી દેતા, આંગણું વાળી નાખતા, તુલસીમાં પાણી ચડાવતા, પછી ભગવાન સામે દીવો પ્રગટાવી શાંતિથી બેસી રહેતા। તેમના જીવનમાં હવે કોઈ ઉતાવળ રહી નહોતી। દિવસ ધીમે ધીમે પસાર થતો। સાંજ પડતા ફેરી એકલતા ઘેરી લેતી। આખું ઘર સોનું લાગતું। દિવાલો પણ જાણે મૌન બની ગઈ હોય એવું લાગતું। એક સમય એવો પણ હતો જ્યારે આજ ઘર હાસ્યથી ગુંજી ઉઠતું હતું। જીવુબાનો એકનો એક દીકરો કિશોર ઘરમાં રહેતો હતો। કિશોર ખૂબ મહેનતુ હતો। ગામમાં ખેતી કરતો। થોડા પશુ પણ રાખ્યા હતા। તેની પત્ની રીના પણ ઘરના બધા કામ સંભાળતી। સાંજે ત્રણેય સાથે બેસીને ભોજન કરતા। જીવુબાને લાગતું કે ભગવાને ગરીબી આપી છે, પણ સુખી પરિવાર આપ્યો છે। ગરીબીમાં પણ સંતોષ હતો। ઘરમાં પૈસા ઓછા હતા, પણ પ્રેમ ઘણો હતો। જીવુબા રોજ ભગવાનનો આભાર માનતા કે તેમના વૃદ્ધાવસ્થાનો સહારો તેમનો દીકરો છે, પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું। 2 વર્ષ પહેલા એક દિવસ કિશોર ટ્રેક્ટર લઈને ખેતરમાંથી પરત ફરી રહ્યો હતો। રસ્તામાં એક ભારે ટ્રક સાથે અકસ્માત થયો। ગામના લોકો દોડી ગયા। કિશોરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। ડોક્ટરોએ ઘણો પ્રયત્ન કર્યો, છતાં તેનું જીવન બચાવી શકાયું નહીં। આ સમાચાર ગામમાં પહોંચ્યા ત્યારે આખું ગામ શોકમાં ડૂબી ગયું। જીવુબા હોસ્પિટલ પહોંચ્યા। દીકરાનો નિર્જીવ ચહેરો જોઈને તેઓ ધ્રુસકે રડી પડ્યા। તેઓ વારંવાર એક જ વાત બોલતા રહ્યા, હે ભગવાન, અમારી ઉંમર તેને આપી હોત, પણ મૃત્યુ સામે કોઈનું ચાલતું નથી। કિશોર હંમેશા માટે ચાલ્યો ગયો। કિશોરના મૃત્યુ પછી જીવુબાનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું। જે ઘરમાં પહેલા હાસ્ય સંભળાતું હતું, ત્યાં હવે સન્નાટો રહેતો। રીના શરૂઆતમાં થોડા મહિના સુધી સાસુ સાથે રહી, પરંતુ તે પણ હજુ યુવાન હતી। તેના માતા પિતાએ સમજાવ્યું આખું જીવન એકલી કાઢવું મુશ્કેલ છે। અંતે તેણે બીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો। જીવુબાએ કોઈ વિરોધ કર્યો નહીં। તેમણે માત્ર એટલું કહ્યું, દીકરી, તારી આખી જિંદગી પડી છે, સુખી રહેજે। રીના રડતા રડતા સાસુના પગે લાગી, પછી પોતાના નવા જીવન તરફ ચાલી ગઈ। જીવુબા ફરી એકલા રહી ગયા। હવે ઘરમાં કોઈ બોલાવનાર નહોતું, કોઈ પૂછનાર નહોતું, કોઈ રાહ જોનાર નહોતું। સવારથી સાંજ સુધી જીવુબા એકલા જ રહેતા। ક્યારેક જૂના કપડાં ગોઠવતા, ક્યારેક કિશોરનો ફોટો હાથમાં લઈને કલાકો સુધી જોતા રહેતા। તેમની આંખોમાંથી આંસુ ટપકી પડતા। તેઓ ધીમા અવાજે કહેતા, બેટા, તું હોત તો આજે મારી ચિંતા ન હોત। પછી ભગવાનની મૂર્તિ સામે બેસી જપ કરતા। કદાચ એ જ તેમની હિંમત હતી। ગામના લોકો જીવુબાને ખૂબ માન આપતા। પડોશમાં રહેતા દિલીપભાઈ દરરોજ સવારે આવીને પૂછતા, બા, કંઈ જોઈએ તો કહેજો। કોઈ દૂધ આપી જતું, કોઈ શાકભાજી મૂકી જતું, કોઈ દવા લાવી આપતું। જીવુબા બધાનો આભાર માનતા, પણ તેઓ ક્યારેય કોઈ પાસે માગતા નહીં। તેઓ કહેતા, ભગવાને જેટલું લખ્યું છે એટલું જ ખાઈશ। તેમની સ્વાભિમાની પ્રકૃતિને કારણે ગામના લોકો તેમને વધુ માન આપતા। સમય ધીમે ધીમે આગળ વધતો રહ્યો। એક સાંજે જીવુબા હંમેશાની જેમ ભગવાનની આરતી કરીને પોતાના ખાટલા પર સૂઈ ગયા। બીજા દિવસે સવાર સુધી તેમના ઘરનો દરવાજો ખુલ્યો નહીં। દિલીપભાઈને આશ્ચર્ય થયું। તેઓ દરરોજ આ સમયે જીવુબાનો અવાજ સાંભળતા હતા। તેમણે દરવાજો ખખડાવ્યો, કોઈ જવાબ મળ્યો નહીં। ગામના બીજા લોકો પણ આવી ગયા। અંતે દરવાજો ખોલવામાં આવ્યો। અંદર જીવુબા પોતાના ખાટલા પર શાંતિથી પડ્યા હતા। તેમના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી, જાણે ઊંઘમાં જ ભગવાને તેમને પોતાના શરણોમાં સ્થાન આપી દીધું હોય। આ સમાચાર આખા ગામમાં વાવાઝોડાની જેમ ફેલાઈ ગયા। થોડી જ વારમાં જીવુબાના ઘર આગળ લોકોની ભીડ એકઠી થઈ ગઈ। દરેકની આંખો ભીની હતી। કોઈ કહેતો, આવા સારા માણસ હવે ક્યાં મળે? કોઈ કહેતો, જીવુબાએ આખું જીવન બીજાનું સારું જ કર્યું। ગામના વડીલો ભેગા થયા।
તેમણે નક્કી કર્યું કે જીવુબાના અંતિમ સંસ્કાર આખું ગામ મળીને કરશે. કારણ કે હવે તેમનું પોતાનું કોઈ રહ્યું નહોતું. જીવુબાની અંતિમ યાત્રામાં આખું ગામ જોડાયું. દરેકના ખભા પર તેમની અર્થી ફરતી ગઈ. શમશાનમાં અગ્નિ સંસ્કાર થયો. ધુમાડો આકાશમાં ઊંચે ચડતો રહ્યો. લોકો શાંતિથી ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા. બધાને એક જ વાતની ચિંતા હતી, હવે 10મો દિવસ આવશે, પછી 12મું કરવાનું રહેશે, પણ ખર્ચ કોણ કરશે? જીવુબાના ઘરમાં તો 1 રૂપિયો પણ બચ્યો નહોતો. ગામના લોકો એકબીજા સામે જોવા લાગ્યા. કોઈ પાસે સ્પષ્ટ જવાબ નહોતો. છતાં સૌએ મનમાં નક્કી કર્યું કે જીવુબાનું 12મું અધૂરું નહીં રહે. જરૂર પડશે તો આખું ગામ મળીને ખર્ચ ઉઠાવશે. દિવસો પસાર થતા રહ્યા. શોકનું વાતાવરણ હજુ યથાવત હતું. 10મો દિવસ નજીક આવતો હતો. જીવુબાના અવસાનને 10 દિવસ પૂર્ણ થયા. સવારે ગામમાં સામાન્ય દિવસની જેમ જ કામકાજ શરૂ થયું હતું. પરંતુ જીવુબાના ઘર પાસે હજુ પણ શાંતિ છવાયેલી હતી. ગામના વડીલો વિચારમાં હતા કે આવતીકાલે 12મું કેવી રીતે કરવું. થોડાક લોકોએ પોતાના તરફથી થોડા પૈસા ભેગા કર્યા હતા. છતાં પૂરતો ખર્ચ થવાનો નહોતો. સરપંચ હસમુખભાઈએ પણ કહ્યું હતું કે ગામ કોઈને કોઈ રસ્તો કાઢી લેશે. પરંતુ દરેકના મનમાં એક જ ચિંતા હતી. જીવુબાએ આખું જીવન સ્વાભિમાનથી જીવ્યું. તેમના 12મામાં કોઈ કમી ન રહેવી જોઈએ. એ જ સમયે ગામની પોસ્ટ ઓફિસમાં એક અજાણી ઘટના બની. પોસ્ટ માસ્ટરે એક ખાસ કુરિયર અને બેંક સંબંધિત દસ્તાવેજો હાથમાં લીધા. તેના પર અંગ્રેજીમાં અમેરિકાનું સરનામું લખેલું હતું. સાથે મોટી રકમનો બેંક ટ્રાન્સફરનો ઉલ્લેખ હતો. દસ્તાવેજમાં લાભાર્થી તરીકે જીવુબા નામ લખેલું હતું. પોસ્ટ માસ્ટર પણ આશ્ચર્યમાં પડી ગયું. કારણ કે ગામમાં કોઈએ ક્યારેય વિચાર્યું નહોતું કે જીવુબા જેવા સામાન્ય વૃદ્ધાના નામે અમેરિકા પરથી પૈસા આવી શકે. થોડી જ વારમાં પોસ્ટ માસ્ટરે સરપંચ હસમુખભાઈને બોલાવ્યા. બંને દસ્તાવેજ ધ્યાનથી વાંચ્યા. તેમાં લખ્યું હતું કે જીવુબાના નામે મોટી રકમ અમેરિકાથી મોકલવામાં આવી છે. રકમ એટલી મોટી હતી કે ગામના ઘણા ઘરોની કિંમત કરતાં પણ વધારે હતી. આ સમાચાર પળવારમાં આખા ગામમાં ફેલાઈ ગયા. લોકો પોસ્ટ ઓફિસ બહાર ભેગા થવા લાગ્યા. દરેકના મોં પર એક જ સવાલ હતો, આખરે જીવુબા સાથે અમેરિકાનો શું સંબંધ હોઈ શકે? કોઈ કહેતો કે કદાચ કોઈ દૂરનો સગો હશે. કોઈ કહેતો કે કદાચ કિશોરનો કોઈ મિત્ર હશે. પરંતુ કોઈ પાસે સાચો જવાબ નહોતો. હસમુખભાઈએ બધાને શાંત રહેવા કહ્યું. તેમણે જણાવ્યું કે દસ્તાવેજ સાથે એક પત્ર પણ આવ્યો છે, પરંતુ તે અંગ્રેજીમાં છે. પહેલાં તેનો અનુવાદ કરાવવો પડશે. ત્યાં સુધી કોઈ ઉતાવળે નિર્ણય લેવામાં આવશે નહીં. જીવુબાનું ઘર ફરી એકવાર લોકોની ભીડથી ભરાઈ ગયું. 10 દિવસ પહેલા જ્યાં શોક હતો, ત્યાં આજે આશ્ચર્ય હતું. વૃદ્ધો જૂની વાતો યાદ કરવા લાગ્યા. યુવાનો અંદાજ લગાવવા લાગ્યા. મહિલાઓ પણ ઘરની બહાર આવી ચર્ચા કરવા લાગી. દિલીપભાઈ એક ખૂણામાં બેઠા હતા. તેમના મનમાં જીવુબાનો નિર્દોષ ચહેરો ફેરી રહ્યો હતો. તેઓ ધીમેથી બોલ્યા, આ બાઈએ આખું જીવન કોઈનું ખરાબ કર્યું નથી. ભગવાન પણ કદાચ આજે તેમનું માન રાખવા માંગે છે. તેમની વાત સાંભળીને ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. બપોર સુધીમાં તાલુકા શહેરમાંથી બેંકનો અધિકારી અને એક વકીલ ગામમાં આવી પહોંચ્યા. તેઓ સીધા સરપંચના ઘરે ગયા. ત્યાં ગામના થોડા આગેવાનો પણ હાજર હતા. અધિકારીએ જણાવ્યું કે અમેરિકામાં રહેતા એક વ્યક્તિએ આ રકમ કાયદેસર રીતે જીવુબાના નામે મોકલી છે. પૈસા બેંકમાં સુરક્ષિત છે. પરંતુ લાભાર્થીના અવસાનના કારણે હવે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. ગામના લોકો વધુ ઉત્સુક બન્યા. દરેક વ્યક્તિ જાણવા માંગતો હતો કે આ વ્યક્તિ કોણ છે. વકીલે કહ્યું કે પત્રમાં બધો ખુલાસો છે, પરંતુ પહેલા તેની સત્તાવાર રીતે નોંધ લેવી પડશે. પછી જ તેને જાહેર કરી શકાશે. આ વાત સાંભળીને લોકોની ઉત્સુકતા વધુ વધી ગઈ. સાંજ પડવા લાગી. સરપંચે ગામના ચોકમાં બેઠક બોલાવી. બધા લોકો ત્યાં ભેગા થયા. હસમુખભાઈ ઊભા થયા અને શાંતિ રાખવાની વિનંતી કરી. તેમણે જણાવ્યું કે પૈસા સંપૂર્ણ કાયદેસર છે, કોઈ છેતરપિંડી નથી. આ રકમ જીવુબાના નામે જ મોકલવામાં આવી છે. તેથી ગામના વડીલોના નિર્ણય મુજબ
સૌથી પહેલા જીવુબાનું 12મું સંપૂર્ણ માન સન્માન સાથે કરવામાં આવશે. ખર્ચની હવે કોઈ ચિંતા રહેશે નહીં. આ શબ્દો સાંભળતા જ સમગ્ર ગામમાં એક અલગ જ લાગણી ફેલાઈ ગઈ. ઘણા વૃદ્ધોની આંખોથી આંસુ વહી ગયા. બધાને લાગ્યું કે જીવુબા જીવતા ગરીબ રહ્યા. પરંતુ ભગવાને તેમના મૃત્યુ પછી પણ તેમનું માન જાળવી રાખ્યું. રાત્રે ગામમાં દરેક ઘરમાં એક જ ચર્ચા ચાલી રહી હતી. અમેરિકાથી પૈસા કોણે મોકલ્યા, શા માટે મોકલ્યા? જીવુબાએ આખું જીવન તો ગામની બહાર પણ બહુ ઓછું જોયું હતું. તો પછી કોઈ વિદેશમાં રહેતો માણસ તેમના માટે આટલી મોટી રકમ કેમ મોકલે? આ પ્રશ્નનો જવાબ હવે બીજા દિવસે મળવાનો હતો. કારણ કે વકીલ જાહેરમાં પત્ર વાંચવાના હતા. બીજા દિવસે સવારે ગામના લોકો જીવુબાના ફળિયામાં ભેગા થયા. સરપંચ હસમુખભાઈ, બેંકના અધિકારી અને વકીલ પણ હાજર હતા. સૌની નજર વકીલના હાથમાં રહેલા પત્ર પર હતી. વાતાવરણમાં સન્નાટો હતો. વકીલે ધીમા અવાજે પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રમાં લખ્યું હતું કે અમેરિકામાં રહેતા નીલ પટેલ નામના વ્યક્તિએ આ રકમ મોકલી છે. વર્ષો પહેલા જ્યારે તે નાનો હતો ત્યારે તેના પિતા સૌરાષ્ટ્રમાં મજૂરી કામ માટે આવ્યા હતા. એક દિવસ રસ્તામાં અકસ્માત થયો હતો. નીલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે સમયે જીવુબાએ પોતાના ઘરની કોઈ ચિંતા કર્યા વગર આ બાળકને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. પોતાની પાસે રહેલા થોડાક રૂપિયા પણ સારવારમાં ખર્ચી નાખ્યા હતા. તે દિવસ પછી નીલનો પરિવાર પરત પોતાના વતન ગયો. પછી નસીબે તેમને અમેરિકા પહોંચાડ્યા. વર્ષો વીતી ગયા. નીલ ભણ્યો, મહેનત કરી, સફળ વેપારી બન્યો. પરંતુ બાળપણની એ ઘટના અને જીવુબાનો ઉપકાર ક્યારેય ભૂલ્યો નહીં. ઘણા વર્ષોથી તે જીવુબાની શોધ કરતો હતો. થોડા દિવસ પહેલા જ તેને ખબર પડી કે જીવુબા હજુ ગામમાં રહે છે. તેણે નક્કી કર્યું કે હવે તેમની સેવા કરવાનો સમય આવી ગયો છે. પરંતુ પૈસા મોકલવાની તૈયારી ચાલી રહી હતી. ત્યાં જ જીવુબાના અવસાનના સમાચાર મળ્યા. આ સમાચાર સાંભળીને તેને ખૂબ દુઃખ થયું. તેથી તેણે પત્રમાં લખ્યું હતું કે હું મારા જીવનના સૌથી મોટા ઉપકારનો બદલો ક્યારેય ચૂકવી શકતો નથી. પરંતુ મારી વિનંતી છે કે જીવુબાનું 12મું કોઈ કમી વગર કરશો. જે ખર્ચ થાય તે આ રકમમાંથી કરજો. બાકી બચેલી રકમ ગરીબ વૃદ્ધોની સેવા માટે વાપરજો. એ જ મારી સાચી શ્રદ્ધાંજલિ હશે. પત્ર પૂરો થતાં જ આખા ગામમાં શાંતિ છવાઈ ગઈ. ઘણા લોકોની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દિલીપભાઈ તો ખુલ્લેઆમ રડી પડ્યા. તેમણે ધીમેથી કહ્યું, આ બાઈ આખું જીવન સારા કર્મ કર્યા. ભગવાને આજે આખા ગામ સામે તેમનું માન વધારી દીધું. સરપંચ હસમુખભાઈએ પણ ગળું ભરાઈ જતા કહ્યું કે જીવુબા જેવા માણસો શરીરથી ભલે દુનિયા છોડે, પરંતુ તેમના સારા કર્મો ક્યારેય મળતા નથી. ગામના દરેક વ્યક્તિએ નક્કી કર્યું કે જીવુબાનું 12મું એવું કરવામાં આવશે કે આખો વિસ્તાર વર્ષો સુધી તેને યાદ રાખશે. 12મા દિવસની સવારે જીવુબાના ઘરમાં ધાર્મિક વિધિ શરૂ થઈ. ગામના અનુભવી બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું. મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી. જીવુબાના ફોટા સામે ફૂલો ચઢાવવામાં આવ્યા. દીવો પ્રગટાવવામાં આવ્યો. પરિવારના સગા તો બહુ નહોતા, પરંતુ આખું ગામ જ આજે તેમનો પરિવાર બની ઊભું હતું. ગામના વડીલોએ શ્રદ્ધાપૂર્વક વિધિમાં ભાગ લીધો. બ્રાહ્મણોએ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. દરેક વ્યક્તિએ હાથ જોડીને જીવુબાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. વિધિ પૂર્ણ થયા પછી બ્રાહ્મણોને માનપૂર્વક દક્ષિણા આપવામાં આવી. નવા વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા. દક્ષિણામાં યોગ્ય રકમ સાથે અનાજ અને જરૂરી વસ્તુઓ પણ આપવામાં આવી. બ્રાહ્મણોએ આશીર્વાદ આપતા કહ્યું કે જે વ્યક્તિ આખું જીવન બીજાનું ભલું કરે છે તેનું નામ મૃત્યુ પછી પણ લોકોના હૃદયમાં જીવંત રહે છે. આ શબ્દો સાંભળીને ઘણા લોકો ફરી ભાવુક થઈ ગયા. જીવુબાનું જીવન જાણે સૌ માટે પ્રેરણા બની ગયું હતું. ત્યારબાદ આખા ડાયરાના જમણવારની તૈયારી શરૂ થઈ. ગામના રસોઈયાઓ વહેલી સવારથી જ કામે લાગી ગયા હતા. મોટા વાસણોમાં દાળ, શાક, કઢી, ભાત, પૂરી, લાડુ અને અન્ય વાનગીઓ તૈયાર થઈ રહી હતી. ગામની મહિલાઓ પણ સેવા માટે જોડાઈ ગઈ હતી. કોઈ રોટલી વણતું હતું,
કોઈ શાક પીરસવાની તૈયારી કરતું હતું. કોઈ પાણીની વ્યવસ્થા કરતું હતું. થોડા સમયમાં આખા ગામના લોકો, સગા સંબંધીઓ અને આસપાસના ગામમાંથી આવેલા મહેમાનો જમવા માટે બેસી ગયા. દરેકને સન્માનથી જમાડવામાં આવ્યા. કોઈને ઉતાવળ નહોતી. દરેકના મનમાં એક જ ભાવ હતો કે આ જમણ માત્ર ભોજન નથી, જીવુબા માટેની સાચી શ્રદ્ધાંજલિ છે. જમણ પૂર્ણ થયા પછી સરપંચ હસમુખભાઈએ સૌની સામે એક મહત્વની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે અમેરિકાથી આવેલી બાકી રકમમાંથી ગામમાં ગરીબ અને નિરાધાર વૃદ્ધોની મદદ માટે જીવુબા સેવા નિધિ શરૂ કરવામાં આવશે. જે વૃદ્ધો એકલા રહે છે તેમને દર મહિને અનાજ, દવાઓ અને જરૂરી સહાય આપવામાં આવશે. ગામના લોકોએ તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયનું સ્વાગત કર્યું. દરેકને લાગ્યું કે જીવુબા આજે ભલે આ દુનિયામાં નથી, પરંતુ તેમનું નામ હવે અનેક લોકોના જીવનમાં આશાનો પ્રકાશ બની રહેશે. એ સમયે રીના પણ પોતાના નવા પરિવાર સાથે ગામમાં આવી. જીવુબાના ફોટા સામે ઊભી રહીને તે રડી પડી. તેણે હાથ જોડીને માફી માંગી. તેણે કહ્યું કે જીવનની પરિસ્થિતિઓએ તેને અલગ રસ્તે લઈ ગઈ હતી, પરંતુ જીવુબાએ તેને હંમેશા દીકરી સમજી હતી. આજે તેને સમજાયું કે એવો મોટો હૃદય ધરાવતી સ્ત્રી ભાગ્યે જોવા મળે છે. ગામના લોકોએ પણ કોઈ કડવાશ રાખી નહીં. બધાએ શાંતિથી તેને જીવુબાના ફોટા પાસે પ્રાર્થના કરવાની તક આપી. સાંજ પડતા આખું ગામ ફરી પોતાના કામે લાગી ગયું. પરંતુ આજે દરેકના મનમાં એક નવી લાગણી હતી. જીવુબાનું ખાલી ઘર હવે સોનું લાગતું નહોતું. લોકો જાણતા હતા કે તે ઘરમાં રહેતી વૃદ્ધા હવે નથી, પરંતુ તેમના સારા કર્મો આખા ગામમાં જીવંત છે. અમેરિકાથી આવેલા ડોલર માત્ર પૈસા નહોતા, તે વર્ષો પહેલા કરાયેલા એક નિસ્વાર્થ ઉપકારનું ફળ હતું. જીવનમાં કરેલું એક નાનું સારું કાર્ય પણ ક્યારે, ક્યાં અને કેવી રીતે પાછું મળે તેની કોઈ કલ્પના કરી શકતું નથી. જીવુબાઈએ ક્યારેય કોઈ બદલાની આશા રાખી નહોતી, છતાં ભગવાને તેમના મૃત્યુ પછી પણ તેમનું માન રાખ્યું. તેમના 12માની વિધિ સન્માનથી થઈ. બ્રાહ્મણોને દક્ષિણા મળી. આખા ડાયરાએ પ્રેમથી જમણવાર કર્યું અને જીવુબાનું નામ આખા વિસ્તારમાં એવી પ્રેરણા બની ગયું કે લોકો વર્ષો સુધી એક જ વાત કહેતા રહ્યા, સારા કર્મનું ફળ મોડું મળે પણ જરૂર મળે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે, પરંતુ તેમાં દર્શાવવામાં આવેલા પાત્રોના નામ, સ્થળો, સંવાદો અને કેટલીક પરિસ્થિતિઓને સ્ટોરીને વધુ રસપ્રદ અને પ્રભાવશાળી બનાવવા માટે કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ, પરિવાર, ગામ, સમાજ અથવા સંસ્થાની લાગણીને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુ નથી. આ સ્ટોરીનો મુખ્ય ઉદ્દેશ માત્ર મનોરંજન, માનવતા, સંવેદના અને સારા કર્મોના મહત્વનો સંદેશ પહોંચાડવાનો છે. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.